कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवां वन्दे श्रीनाथनन्दनम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 766 विक्रम संवत 1953 ईस्वीसन 1896 થી 1897 દરમિયાન કૃપાળુ દેવે જેના અનુવાદ કરવાની અનંતી કૃપા કરી છે તે શ્રી પંચાસ્તિકાઈ મૂળ ગ્રંથ શ્રી કુંદકુંદ આચાર્ય ભગવંતનો લખેલો છે। પહેલી સદીમાં થઈ ગયા, 2000 વર્ષ પહેલાં થઈ ગયા તે મૂળ ગ્રંથ આજે પણ સાઉથ ઇન્ડિયામાં મૂળબિદ્રીમાં મેંગ્લોર પાસે મૂળબિદ્રીના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે। તેમણે પોતે જાતે જ શાહી બનાવીને તાડપત્રી ઉપર લખેલો છે તે ગ્રંથની વાત છે અને તે પંચાસ્તિકાઈ। તેમાં 81 ગાથા સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। ગાથા નંબર 82 ઉવબોજ્જમિન્દ્રિયેહિં યઇન્દ્રિય કાયમણો યકમાણી જમ હવદી મુતમર્ણં તમ સવં પોગલમ જાણે। પરમ કૃપાળુદેવ અનુવાદમાં પ્રકાશે છે કે ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય તેમજ કાયા, મન અને કર્મ આદિ જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પૂતગલ દ્રવ્ય જાણવું। આપણે પૂતગલ અને એમાં પણ પૂતગલ દ્રવ્યમાં મુખ્ય અને આમ જુઓ તો છેલ્લું તે પરમાણુ વિશે યથાશક્તિ વિચારણા ગઈકાલે કરી, લગભગ પૂરી થઈ। તેમાં એક ગાથા થોડી બાકી છે। તો આ સર્વ પૂતગલ દ્રવ્યમાં પરમાણુ વિશે કેટલું બધું કીધું છે એ જ પરમાણુ દ્રવ્ય વિશે આગળ આવે છે કે ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય છે। આમ તો ઇન્દ્રિયો દ્વારા બધું ભોગવાય છે, સ્પર્શેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય। આપણી ભાષામાં કાયા, જીભ, નાક, આંખ અને કાન આ 5 ઇન્દ્રિય વડે બધું ભોગવીએ છીએ। તે 5 ઇન્દ્રિયના મુખ્ય 23 વિષય છે એ શ્વેતાંબર આમનાઈથી છે, દિગંબર આમનાઈથી 27 વિષય છે અને કાર્તિકેય સ્વામી એક વધારાનું મૂકે છે તે 28મું મન પણ એમાં લઈ લે છે। 5 ઇન્દ્રિયના વિષયો અને મન જુદું છે પણ મનને માટે વપરાતો શબ્દ અનિન્દ્રિય છે અને અનિન્દ્રિય છે એટલે જે ઇન્દ્રિય નથી તેમ છતાં તેમાં લીધું છે એટલે કોઈક વખત 28 વિષય પણ વાંચવામાં આવે તો આ 23, 27 કે 28 એ જે વિષયો છે તે આપણે 5 ઇન્દ્રિય ધરાવીએ છીએ અને 5 ઇન્દ્રિયના વિષયમાં જ ઉપયોગ જતો હોય છે તેની વાત છે। તો ખરેખર પ્રશ્ન એમ થાય કે ઇન્દ્રિયો જ આ બધી વસ્તુઓ ભોગવે છે, ઉપભોગ કરે છે। કાન છે તો જ સંભળાય છે, આંખ છે તો જ દેખાય છે, અથવા તો તે જ ભોગવે છે કે કોણ ભોગવે છે પ્રશ્ન થાય। હકીકતમાં કોઈ ભોગવતું નથી, નિશ્ચયથી કે વસ્તુતઃ કે વાસ્તવિકતાએ કોઈ ભોગવતું જ નથી। દરેક દ્રવ્ય પોતપોતાનામાં જ પરિણમે છે, તેમ છતાં વ્યવહારથી એમ કહ્યું જાય છે એટલે આપણે સમજવા માટે સ્વીકારીએ છીએ કે ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય એટલે કે ઇન્દ્રિયો વડે ઇન્દ્રિયોના વિષયો વડે એ ઉપભોગ થાય છે, ભોગવાય છે। કમસે કમ એનું જ્ઞાન થાય છે કે આપણને સમજ પડે છે એટલે આપણને એવું લાગે છે આપણો અનુભવ છે, આપણે ભોગવીએ છીએ। હકીકતે ઇન્દ્રિય તો જડ છે,
દેહ જળ કીધો છે, કાયા જળ કીધી છે, તો ઇન્દ્રિય પણ જળ જ કહેવાય. તો એ કંઈ ભોગવે છે એમ વિચાર થાય તો કે એના વડે એ સાધન છે, એ કરણ છે, એ બાહ્ય કરણ છે, બાહ્ય સાધન છે, એટલે આપણે ભોગવીએ છીએ. હકીકતે કાને સાંભળ્યું તો એ સાંભળવાની વસ્તુ કે સાંભળેલું દ્રવ્ય છે એ ગયું ક્યાં ને રહ્યું ક્યાં? આમ જુઓ તો હવામાં જ છે. એક બોલે છે, એક સાંભળે છે, એ બધું હવામાં જ છે. તેમ છતાં આપણે કહીએ કે કાન વડે સંભળાયું અને મુખ વડે જીભ વડે બોલાયું, એટલે આપણે કહેવું પડે છે કારણ કે આપણો આ અનુભવ છે. હકીકતમાં કોઈ કોઈને ભોગવતું નથી, દરેક દ્રવ્ય પોતપોતાનામાં જ છે એમ કહેવું છે. છતાં સમજાય એટલે આ અપેક્ષાએ વ્યવહારથી ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય એમ કીધું કે ઇન્દ્રિયો ભોગવી શકે છે, આત્મા તો કાંઈ ભોગવતો નથી, એટલે ઇન્દ્રિયો વડે ભોગવાય છે, માટે આ પ્રમાણે કીધું છે. તો પૂતગલ પરમાણુના જે ગુણ હતા કે છે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ જ 5 ઇન્દ્રિયના વિષય બની જાય છે. એ વર્ણગંધ રસ સ્પર્શના મળીને 20 થઈ જાય છે અને શ્રોતેન્દ્રિયના બીજા 7 લઈએ છીએ. જો સારે ગમ પધની સાયમ લઈએ કે જગતમાં આ 7 સિવાય કોઈ 8મો અવાજ આવતો નથી. આ 7 સુર કે 7 સ્વર જે આપણે સંગીતના કહ્યા છે, મૂળ તો આત્માની જ વાત છે. અને એ 7 સુર એને શ્રોતેન્દ્રિયના 7 વિષય કીધા. આ દિગંબરામનાયથી કીધા છે. શ્વેતાંબરામનાયથી જે 3 વિષય કીધા છે તે શ્રોતેન્દ્રિયના શુભ, અશુભ અને મિશ્ર. બીજી રીતે કહું તો સચેત, અચેત અને મિશ્ર શબ્દ છે. આ 3 વિષય લીધા છે. કાન આ 3 સિવાય કાંઈ સાંભળી શકતું નથી, આ 3 સિવાય કાંઈ હોઈ શકતું નથી. સચેતનો અવાજ એટલે કોઈ પણ જીવ સૃષ્ટિનો, માણસનો, પોતાનો, બીજાનો, જીવડાનો, કોઈ પણનો અવાજ છે તે જીવ સૃષ્ટિનો અવાજ છે, તે સચેત અવાજ કહીએ છીએ. અચેત શું છે તો કે જે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના વાદ્ય વાજિંત્ર છે, કોઈ પણ ફોર્મમાં છે, કોઈ પણ સ્વરૂપમાં છે, આપણને એમ લાગે કે ઓટોમેટિક વાગે છે, તો પણ એ અચેત છે, જડ છે, એમાંથી નીકળતો જે અવાજ છે કે સૂર છે તેને અચેત અવાજ કયો છે. અથવા તો એ વાજિંત્ર સિવાય કોઈ પણ ગ્લાસ, લાકડું વગેરે પડે છે, પથ્થર પડે છે, બીજો કોઈ પણ અવાજ આવે છે, બારી બારણાનો અવાજ આવે છે, તો એ બધો જ અવાજ છે તે અચેતનો છે. અને મિશ્ર શું છે તો કે કોઈ એક વ્યક્તિ ગાય પણ છે, વગાડે પણ છે, તો એમાં સચેત અચેતનો મિશ્ર અવાજ છે. અથવા તો કોઈ એક વ્યક્તિ કાંઈ અવાજ કરે છે, કોઈ વસ્તુને ફેંકે છે, પાડે છે, અને વસ્તુના ફેંકવાથી થતો અવાજ, તો એ બંને વસ્તુ આવી અને એને આપણે સચેત અચેત મિશ્ર કહેવું પડે. તો આ 3 વિષય શ્રોતેન્દ્રિયના છે, પણ દિગંબરામનાયથી 7 સૂર મૂકેલા છે, એટલે કે 23ની બદલે 4 વધારે વિષય મૂક્યા, તે શ્રોતેન્દ્રિયમાં ભેદ પડે છે, તે 27 વિષય. અહીંયા મુદ્દો એટલો જ છે કે આ 5 ઇન્દ્રિય વડે આપણે ભોગવીએ છીએ એમ રાખીએ, માનીએ, અનુભવ છે એટલે. અને 5 ઇન્દ્રિય એટલે બીજું કાંઈ નથી, શરીર છે તો છે ઇન્દ્રિય. અને તે ઇન્દ્ર પોતાનો આત્મા જ બનાવે છે. તે 5 ઇન્દ્રિય એ પણ નામ કર્મના ઉદયથી રચેલી છે. અને તે નામ કર્મનો ઉદય એટલે પણ નામ કર્મમાં જે કંઈ બધી પ્રકૃતિ આવે છે તે સ્વયં પૂતગલમય છે. અંગોપાંગ નામ કર્મ, શરીર નામ કર્મ, આતપ નામ કર્મ, ઉદ્યોત નામ કર્મ, અગુરુ લઘુ નામ કર્મ, આ બધું શું છે તો કે નામ કર્મની પ્રકૃતિ છે. માટે જીવ પોતાના કર્મ બાંધીને આવ્યું છે અને તેવી પ્રકૃતિ બાંધીને આવ્યું છે, તે પ્રમાણે એને ઉદયમાં આવે છે. અને બનાવે છે કોણ તો કે આત્મા જ છે, તે જ આ બધી ઇન્દ્રિયો બનાવે છે. આત્માનો બીજો શબ્દ છે ઇન્દ્ર, અને એ ઇન્દ્ર છે તે જ આ બધી શક્તિ છે ધરાવે છે એટલે બનાવે છે. માનો કે એક આત્માને કીડી થવાનું છે, તો કીડીનો આત્મા કીડીમાં જઈને જે બનાવે છે એ શરીર ઇન્દ્રિય જે કયો તે કીડીનો આત્મા જ બનાવે છે, બીજો કોઈ બનાવતો નથી, ત્રીજી વ્યક્તિ બનાવતી નથી, ભગવાન બનાવતો નથી, આપણે સમજીએ છીએ. એવી જ રીતે હાથી બનવાનું છે, તો આત્મપ્રદેશોનો સંકોચ વિસ્તારની શક્તિ ધરાવતું હોવાથી તે જ આત્મા પોતાની જ અનંતી શક્તિમાંથી થોડીક વાપરીને તે હાથીના આત્મપ્રદેશ કે હાથી જેવું સ્ટ્રક્ચર બનાવે છે. એ જ વ્યક્તિને 5-7 ફૂટનું થવાનું છે, મનુષ્ય યોનિમાં અવતાર છે, તો માના ઉદરમાં એ બિલકુલ નાનામાં નાનું છે, આપણે જાણીએ છીએ, ઈયળ કરતાં પણ નાનું છે, ખાલી પાણીના પરપોટા જેવું છે. તો જીનાગમમાં 1 દિવસનો ગર્ભ કેવડો હોય, 8 દિવસનો કેવડો હોય, એનું વજન, એનો દેખાવ, એનું વર્ણન બધું જેમ લખ્યું છે તેમજ આજકાલના દેહના ડૉક્ટર્સને કબૂલ કરવું પડે છે કે એમ જ છે. કેટલીક વસ્તુ એમને ખબર નથી, એવી પણ એ શાસ્ત્રોમાં લખાયેલી આજે પણ છે, મોજૂદ છે, સાબિતી છે. આ કોનું જ્ઞાન અને કયું જ્ઞાન તો કેવલી ભગવંતનું જ્ઞાન. તો આપણે આગળ જઈએ કે નામ કર્મના ઉદયની જે પ્રકૃતિ છે એ પણ સ્વયં પૂતગલમય છે. આપણે અત્યારે પૂતગલાસ્તિકાયની વાત ચાલે છે, અજીવની દ્રવ્યની વાત ચાલે છે, એટલે પરમાણુની વાત ચાલે છે. એમાં આગળ જઈએ.
આ 5 ઇન્દ્રિયોથી કામ કરનારી લબ્ધિ અને ઉપયોગરૂપ ભાવેન્દ્રિય છે અને તે પણ નાના વર્ણીય કર્મના ક્ષપક્ષમથી કામ કરે છે, એટલે એ પણ પૌદ્ગલિક છે. એટલે કે 8 કર્મ છે એ પણ પૂદગલિયા કહેવાય છે, જડ છે અને પૂદગલ છે. એ કાંઈ ચેતન નથી, કર્મ કાંઈ ચેતન થોડા છે, એટલા માટે એને પણ પૂદગલ કહી દીધું. 8 કર્મને કહી દીધું. નામ કર્મની વાત હતી જેનાથી ઇન્દ્રિય મળી, અને જે સાંભળવાની, જોવાની, સ્પર્શની વગેરે શક્તિ છે એ કોનું કામ છે? તો કે એ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષપક્ષમમાં જાય છે. એ કયા કર્મમાં આવે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષપક્ષમમાં આવે. કાંઈ પણ જાણવાની વાતથી, સ્પર્શનું જ્ઞાન, ચક્ષુથી દેખાવાનું જ્ઞાન, અથવા તો કાનથી સંભળાવાનું જ્ઞાન, અથવા તો શક્તિ, એ બધું જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષપક્ષમથી કામ કરે છે. એટલે આ બધી વસ્તુ સમજવા જેવી છે. નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધ્યુપયોગૌ ભાવેન્દ્રિયમ. એટલે ફરીથી કે ધારો કે કાન જેવો કાન દેખાય છે, છતાં કેટલીક વ્યક્તિ સાંભળી શકતી નથી અથવા ઓછું વધતું સાંભળે છે, તો એ વ્યક્તિને કાન નથી એમ નથી, કાન છે. એવી જ રીતે આંખ છે, ઇન્દ્રિય રૂપે અસ્તિત્વ ધરાવે છે, પણ એના ફંક્શનમાં, એના પરફોર્મન્સમાં, એના ગુણમાં, એની શક્તિમાં ફરક છે. એને ભાવેન્દ્રિય કહેવાય છે. પેલી દ્રવ્ય દૃષ્ટિએ દેખાય છે, સ્થૂળ ઇન્દ્રિય છે. એવા જ આકારનો કાનની અંદર કાન છે, આપણે જાણીએ છીએ. આપ કદાચ વધારે જાણો છો. તો કે જેવો કાન બહાર દેખાય છે તેવા જ આકારનું અંદરની ઇન્દ્રિયનો આકાર છે, અંદરનો કાન છે, અને તેની શક્તિ વડે સંભળાય છે. આ બહાર તો ખોખું છે, દેખાવ છે, આકાર છે, પૂદગલ છે, અંદર પણ પૂદગલ છે, પણ તો પણ એ પૂદગલની શક્તિથી સંભળાય છે. માટે કાંઈ પણ કરે છે તો કાનની અંદર કરવામાં આવે છે. સર્જરી કરવાની હોય છે, મેલ કાઢવાનો હોય છે, સાફસૂફ કરવાનો હોય છે, બાહ્ય તો ખબર પડે છે પેલું અંદર છે. એવું જ આંખમાં છે કે બહારથી જે આંખ દેખાય છે, પણ જોવાની શક્તિ તો અંદર રહેલી કીકીથી માંડીને જે કોઈ બીજા બધા અવયવ છે તેની વાત છે. તો આ રીતે એને ભાવેન્દ્રિય કહેવાય, અને જે સ્થૂળ દૃષ્ટિએ દેખાવ આકાર છે તેને દ્રવ્યેન્દ્રિય કહેવાય. તો જે દ્રવ્યેન્દ્રિય છે એ નામ કર્મનો ઉદય છે, અને જોવાની, સાંભળવાની વગેરેની શક્તિ છે એ બધું ભાવેન્દ્રિય કહેવાય. અને એ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષપક્ષમને આધીન છે, તેને કારણે કામ કરે છે. જોકે બંને પૌદ્ગલિક છે. આપણે તો અહીંયા એટલું જ સમજવાનું છે કે ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તો એમ જ છે. હવે આ ગાથા જાણીને, કે આ વસ્તુ જાણીને ફાયદો શું આપણને, કે આ પ્રમાણે છે. આ જ્ઞાનથી લાભ શું? તો કે આત્મા આ બધા પરમાણુથી ભિન્ન છે, પૂદગલથી ભિન્ન છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પદ્મનંદી આલોચનામાં ગવડાવે તેમ કે અરે એ પૂદગલ ભિન્ન તારાથી. એની સાથે શું બીજું પ્રયોજન છે? એ જુદું જ છે, આપણને કાંઈ એની સાથે લેવા દેવા નથી. લેવા દેવા કોની સાથે છે? તો કે આત્મા, આત્માના ગુણ, અનંત ગુણ જે છે એમાંના મુખ્ય અનંત જ્ઞાન, અનંત દર્શન, એ બંને જ્ઞાન દર્શન ગુણ મારા છે. હું આત્મા છું, એ ગુણ મારા છે, એ શક્તિ મારી છે, એ સંપત્તિ મારી છે. આ તો બહારથી દ્રવ્યેન્દ્રિય છે તે છે. એટલે એના ઉપભોગથી પણ હું ભિન્ન છું. ભલે મને કાયા હોય, જ્યાં સુધી મોક્ષે નથી ગયા ત્યાં સુધી જન્મ મરણ છે તો કાયા છે, પરંતુ કાયા હોવા છતાં મારો જે ભાવ છે તે તો હું જ્ઞાન માત્ર જ છું, અને હું જ્ઞાન દર્શનમય જ છું. એ બે ગુણ જ છે અને બે ઉપયોગ જ છે. એનાથી જ બોલબાલા છે, એની જ બલિહારી છે. એટલે કે એનો ઉપભોગ કરી જાણું તો સાચો આત્મા. બાકી આ બધી ઇન્દ્રિયનો ઉપભોગ થાય ન થાય એ વિષયોમાં રત રહેવાય ન રહેવાય એની સાથે કોઈ મતલબ નથી. કેમ કે કાયા મારી નથી, શરીર મારું નથી, ઇન્દ્રિયો મારી નથી, એમ આપણે ચિંતવાનું છે. ઉપયોગ મારો છે, આત્મા મારો છે, અને એટલું જ મારું છે. અને હું માત્ર ભાવ જ કરી શકું છું. આત્મદ્રવ્ય ગમે તેવું શુદ્ધ હોય, ગમે તેવું સારું હોય, અથવા મહાશક્તિમાન હોય કે ચૈતન્યવંતુ છે, પરંતુ પોતાના ભાવનો જ કરતા છે, બીજું કાંઈ કરી શકતું નથી. એટલે જ્ઞાન દર્શન ગુણ અને જ્ઞાન દર્શન ઉપયોગ, એ આ પૂદગલની બધી વાતથી, ઇન્દ્રિયોથી, શરીરથી હું ભિન્ન છું, આત્મા ભિન્ન છું. હું દેહાદિ સ્વરૂપ નથી એમ રોજ બોલાવે ભગવાન. શું કામ? તો કે હું દેહ સ્વરૂપ નથી. દેહાદિ કહેતા શરીર, ઇન્દ્રિય આદિ સ્વરૂપે નથી. ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં જીવ જાય છે, ઉપયોગ જાય છે, ભોગવાય છે, પણ હું ભોગવતો નથી. આત્મા એનો ભોગતા નથી. આત્મા સ્વભાવ પ્રણતિએ નિજ સ્વરૂપનો કરતા અને સ્વરૂપનો ભોગતા છે. એમ અહીંયા બોધ સમજાય છે. આગળ જઈએ આ જ ગાથામાં કે ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય. પછી આગળ કહે છે તેમજ કાયા, મન અને કર્મ. તો કાયાની વાત આવી તો ઔદારિક શરીર આપણું, વૈક્રિય શરીર આપણું, આહારક આપણું, તેજસ આપણું કે કાર્બન શરીર આપણું. આપણને આજે મનુષ્ય ગતિ, મનુષ્ય યોનિમાં 3 શરીર છે.
કુલ 5 શરીર હોય તેમાંથી આપણને 3 શરીર છે. એક ઔદારિક શરીર છે, એક તેજસ શરીર છે, એક કાર્બન શરીર છે. ઔદારિક શરીર એટલે ઉદાર, ઉદાર એટલે પ્રધાન, પ્રધાન એટલે મુખ્ય. એ મુખ્ય શરીર કે જેનાથી કર્મ થઈ શકે છે, જેનાથી ધર્મ પણ થઈ શકે છે. તીર્થંકર દેવ જેવાને કેવલી પ્રભુને પણ ઔદારિક શરીર છે. સંઘની પંચેન્દ્રિયપણું છે, મનુષ્ય દેહ છે, અને એમાં પણ ઔદારિક શરીર છે. અને એ જ ઔદારિક શરીર જેનો સડન પડન ને વિધ્વંસન સ્વભાવ છે. જન્મવું, સડી જવું, પડી જવું, વીણસી જવું, બગડી જવું, અગ્નિ સંસ્કાર કરી દે ત્યાં સુધીનો એનો સ્વભાવ છે. એ ઔદારિક શરીર છે. પણ એ જ શરીર સાધન છે, એ દેહ સાધન છે, ઊંચામાં ઊંચું, મોટામાં મોટું સાધન છે. અને એની પાસેથી આપણે કામ લઈ શકીએ છીએ. એટલે ધર્મ અને મોક્ષ લઈ શકીએ છીએ. એ ઔદારિક શરીર છે, એટલે ઉદાર, મુખ્ય અને પ્રધાન શરીર છે. પછી તેજસ શરીર છે, એટલે કે જે કાંઈ બધું જમીએ છીએ વગેરે પચાવવાનું કામ કોણ કરે છે? એ તેજસ શરીર કરે છે. આપણે કોઈ અવયવનું નામ આપી દઈએ તો તેમ ન ચાલે. અવયવનું નામ ખરું ખરું, પણ એની શક્તિ કઈ? તો કે આ તેજસ શરીર, તેજસ વર્ગણા અને એનું બનેલું છે, અને એ કરે છે. કેટલીક વખતે કોઈ વ્યક્તિનો દેહ ત્યાગ થઈ જાય તો એમાં હવે જીવ છે કે કેમ એ નક્કી કરવું હોય તો કપાળ ઉપર ઘી લગાવે, અને જો તરત જ ઓગળી જાય તો સમજે કે એમાં ચેતન છે, ગરમી છે. એ તેજસ શરીરનું કામ છે. નહીં તો સમજી જાય કે હવે આ ચેતન નિશ્ચેતન છે, આમાં કોઈ ચેતન રહ્યું નથી. એટલે એ જે ગરમીનું કામ છે, પચાવવાનું કામ છે, ભોજન પચાવવાનું કામ છે, અથવા તો શરીરનું ઉષ્ણતામાન, ઠંડી ગરમી લાગે, તાવ આવે, એ બધામાં તેજસ શરીર છે. એના પરથી જ તેજોલેશિયા આવી. કે કોઈકને એવું જ્ઞાન હોય છે, શક્તિ હોય છે કે તેજોલેશિયા ફેંકે, તેજોલેશિયાનો ઉપયોગ કરે. એ પણ તેજસ શરીરનું જ મોટામાં મોટું કામ છે, બીજા કોઈનું કામ નથી. એટલે એ તેજસ શરીર આપણે લઈને આવેલા છીએ. કેટલીક વ્યક્તિની દીપ્તિ, કાંતિ, સ્ફૂર્તિ જુદી જ હોય છે. ખાસ કરીને દીપ્તિ કાંતિ, જેને આપણે અત્યારે ઓરા કહીએ છીએ. તો એ દરેક વ્યક્તિની ઓરા એની આજુબાજુ, મુખમંડળની આજુબાજુ હોય છે. જેમ તીર્થંકર દેવનું છે, તેમજ આભા કે પ્રભા મંડળ કહીએ તે. એ જે આભા, ઓરા કે પ્રભા કે તેજ કે દીપ્તિ કે કાંતિ છે, એ કોના આધારે છે? તો કે તે વ્યક્તિનું તેજસ શરીર કેટલું એક્ટિવેટ છે એના આધારે છે. એવી જ રીતે આપણે કાયોત્સર કરીએ, ધ્યાનમાં બેસીએ, એટલે કે કાયોત્સર કરીએ, ખાસ કરીને ભક્તિ કરતા હોય, વાંચન કરતા હોય, એમ કાવસક કરીએ તો કાવસક વખતે તેજસ શરીર વધારે પ્રવૃત્તિશીલ થાય છે, એક્ટિવેટ થાય છે, અને આપણને ગરમી વધારે થાય છે. કોઈ પણ જીવની સાથે જતો આ વાત છે, એને લાગુ પડતી સામાન્ય વાત છે. તો આ જે તેજસ શરીર છે. ત્રીજું શરીર છે તે કાર્મણ શરીર છે, કે જે કર્મ પૂતગલ સ્કંદ છે એ કાર્મણ વર્ગણા આપણી સાથે જ રહેલી છે, બેઠેલી છે શરીરની અંદર, આત્માની અંદર, જે કયો તે આત્મ પ્રદેશોમાં, અને તેની ઉપર કર્મ પ્રદેશો કાર્મણ વર્ગણા છે. તો આ કાર્મણ વર્ગણા પણ સાથે ને સાથે છે. એક દેહથી બીજા દેહમાં જવાનું થાય છે, એટલે કે આત્મા દેહાંતર કરે છે, જગ્યા બદલે છે, અને તે વખતે પણ તેની સાથે તેજસ અને કાર્મણ શરીર તો ભેગું ને ભેગું જ છે. એ આપણે જાણીએ છીએ. તો આવી કાયા, આ 5 શરીરમાંથી આપણને ઔદારિક તેજસને કાર્મણ છે. દેવો નારકોને વૈક્રિય શરીર છે, જન્મજાત અધિકાર છે, એટલે કે એમને વૈક્રિય શરીર છે. આપણી જેવું ઔદારિક શરીર નથી. નાના મોટા રૂપ વિકુરવી શકે, તેનું નામ વૈક્રિય શરીર છે. આહારક મુનિ લબ્ધિ જે હોય છે તે પણ આવી લબ્ધિ દ્વારા ક્યાંય જઈ શકે છે. તો એ આહારક લબ્ધિવાળા મુનિને આહારક શરીર હોય છે, પરંતુ બીજા કોઈને હોતું નથી. તો આવી રીતે જે કહ્યું છે તે 5 શરીરમાંથી 5 શરીર કીધા છે કે સ્પષ્ટપણે, પ્રગટપણે પૂતગલ અને પૂતગલની વર્ગણાના જ બનેલા છે. અનંતા પૂતગલની વર્ગણા અને એનો સમૂહ થાય છે, અને તે રીતે બનેલા છે, જેને આપણે સ્કંદ કહીએ છીએ. તો એ જે કાયા છે તે પછી એ પૂતગલ પરમાણુની બનેલી છે. એમ અહીંયા કેવું છે, કાયા છે એમાં જીવ તત્વ કે ચેતન તત્વ નથી. સમજી લીધું, સ્વીકારી લીધું. બીજો મુદ્દો છે મન. તો કે દ્રવ્ય મન અને ભાવ મન. તો મન કાંઈ કોઈ વસ્તુ દેખાય તેવી તો છે નહીં, તેમ છતાં અહીંયા દ્રવ્ય મન લીધું છે. જે જીનાગમમાં વાત મૂકી છે કે હૃદયના સ્થાન પાસે રહેલું 8 પાંખડીવાળું કમળના આકારનું મનોવર્ગણા વાળે રચાયેલું, સર્જાયેલું એક પ્રકારનું પૂતગલ છે. એટલે કે મન જેવું છે તો કે ડૉક્ટર શોધી શક્યા નથી, ઓપરેશન કરી શકતા નથી, મળી શકતું જ નથી, ત્યાં કેવી રીતે થાય? પણ એવી રીતે જીનાગમમાં મૂકેલું છે કે હૃદયમાં અષ્ટદલ આકારનું એવું 8 પાંખડીવાળું નાનકડું પણ કે દેખી ન શકાય તેવું પણ મન છે, એ મુકાયેલું છે, જે મનોવર્ગણા વડે સર્જાયેલું છે. તે દ્રવ્ય મન કહેવાય છે. ખરેખર ભાવમન શું છે? તો કે ઉપયોગ છે, તે છે આત્મા છે. તે આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. ખરેખર તો તે ઉપયોગ જ છે,
અને એને આપણે ભાવમન કહીએ છીએ, પણ અહીંયા દ્રવ્યમનની વાત મૂકી છે. તો કે આવું મન અને તેના દ્વારા કામ કરતા લબ્ધિ અને ઉપયોગરૂપ ભાવમન છે, એટલે કે આપણા ઉપયોગની વાત આવીએ, એ પણ જ્ઞાનાવરણીય કર્મ આદિના ક્ષમથી કામ કરે છે, માટે પૂતગલમય છે. એટલે ત્યાં મનને પણ પૂતગલમય છે એમ કહી દીધું છે કે મન એટલે કોઈ જીવંત વસ્તુ નથી. જેમ ચેતન જીવંત કહીએ, આત્મા જીવંત કહીએ, તેવી રીતે મન એમાં આવતું નથી. ત્યાર પછીનું છે કર્મ. કાયા, મન, પછી કર્મ. તો કે 8 કર્મ છે તે પૂતગલમય છે. તેના ઉદયથી જ જીવને રાગાદિક ભાવ થાય છે અને તે પણ પૂતગલમય છે. જે રાગ, દ્વેષ, શુભાશુભ ભાવ, વિકાર વગેરે થાય છે તે પણ તેનો સ્વભાવ નથી. એટલું જ નહીં, પણ એ ચેતન તત્વ નથી. ભલે ઉપયોગ એમાં જાય છે ને થાય છે, તો પણ તે ઉપયોગમય બની જતું નથી. તેને અહીંયા ચોખ્ખું જળ કહી દીધું છે, પૂતગલમય કહી દીધેલા છે. તે અશુદ્ધ ભાવોમાં જેટલી પણ ક્લેશતા કે કલુષતા છે તે બધી જ મોહનીય કર્મના ઉદયનો અનુભાગ છે. આ શું કામ થાય છે રાગ, દ્વેષ, વિકાર વગેરે? તો કે મોહનીય કર્મ નચાવે છે. તો મોહનીય કર્મનો ઉદય છે અને એનો અનુભાગ છે, બીજું કાંઈ નથી. એટલે અહીંયા પણ પરમાણુને પૂતગલની કેટલી બોલબાલા છે એ બતાવવું છે. એ ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય કાયા, મન અને કર્મ આદિ જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પૂતગલ દ્રવ્ય જાણવું. હવે અનંત મૂર્ત પદાર્થમાં શું આવે? તો કે જે કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ આ જગતમાં સ્કંદ દેખાય છે તે બધા જ પૂતગલ વર્ગણાના મળેલા છે, પૂતગલ વર્ગણાથી જ બનેલા છે. અને આ જ પૂતગલથી જીવ 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. હજી થાક્યો નથી. રિસાયકલ થતું હોય પાણી તેમ એનો એ જીવ દરેક ગતિમાં ગયા કરે છે, જયા કરે છે. એક ગતિમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. એમાં પણ નિયમ છે, દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એટલે કે એક ઇમિડિયેટ એના પછીનો જીવ ભવ હોય તે તેમાં જતો નથી. એટલે દેવને પણ કાં તો મનુષ્ય કે તિર્યંશ રૂપે જ આવવું પડે છે અને નારકને પણ મનુષ્ય કે તિર્યંશ રૂપે આવવું પડે છે. આ એક ભવની વાત છે. પછી પાછું બદલી શકે છે. પછી જેવા ભાવ કરે, કર્મ કરે, જેવું આ ગતિ બાંધે, આયુષ્ય ગતિ, ધામ કર્મ બાંધે તે પ્રમાણે જાય છે. પરંતુ તરતનો ભવ તે હોતો નથી. એટલે આ 4 ગતિમાં પરિભ્રમણ પણ પૂતગલ રખડાવે છે, કરાવે છે. પૂતગલની સંગતિથી જીવમાં યોગ અને ઉપયોગ કામ કરે છે. જીવમાં યોગ ઉપયોગ કામ કરે છે, પણ સંગતિ કોની છે? તો કે પૂતગલની. એટલે સંગ ભાવ ભૂલાવે છે. જીવ અને પૂતગલ સાથે છે, જીવ અને પૂતગલની જ બાજી છે. બીજા 4 દ્રવ્ય તો કાંઈ કરતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ તો ઉદાસીનપણે સહાયક છે, એ કાંઈ કરતા નથી. જે એક્ટિવ છે, જે બેયને માથાકૂટ છે, કડાકૂટ છે, ઝઘડો છે, તે જીવ અને પૂતગલનો છે, આત્મા અને કાયાનો છે. કાયા સિવાયનું પણ જે કાંઈ છે તે બધું પૂતગલ છે, તેની સાથેનું છે. આમ પણ કૃપાળદેવ ફરમાવે છે કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે, અને સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો ભાન નથી. એમાં પાછું શું આવ્યું? તો કે સંગના યોગે જીવ ભાન ભૂલ્યો છે. ભાન નથી, અસ્તિત્વ છે પણ ભાન નથી. પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ પોતાની પાસે, એનું ભાન નથી. શું કામ નથી? તો કે જીવ સંગના યોગે ભૂલ્યો છે. અહીં પણ એમ જ આવ્યું કે પૂતગલની સંગતિ બધું ભૂલાવે છે. પૂતગલનો સંગ ગમે તેવો હોય, પણ જીવનો યોગ અને ઉપયોગ કાંઈ બહારગામ ગયો છે તો કે એ યોગ અને ઉપયોગ એમાં ન પ્રવર્તાવે. આપણી જ વાત ચાલે છે, કોઈ ત્રીજા જીવની તો વાત ચાલતી નથી. તો આપણે પણ મોક્ષે જઈ શકીએ, 4 ગતિનો પરિભ્રમણ મિટાવી શકીએ. પૂતગલ વિનાનો જીવ એટલે જ એનું નામ શુદ્ધ અને મુક્ત અને સિદ્ધ પરમાત્મા, અને તે થઈ શકાય છે. તેમાં કોઈ વિભાવ ક્રિયા થતી નથી અને તે નિરંતર પોતાના સ્વભાવમાં જ મગ્ન રહે છે. અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરનાર, એટલે કે છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરીને તે મોક્ષમાં સ્થિતિ કરી જાય છે. પહેલો અપૂર્વ સ્વભાવ, બીજો નિર્વિકલ્પ સ્વભાવ, ત્રીજો અયોગી સ્વભાવ. અહીંયા એટલું જ તાત્પર્ય સમજાય છે કે નિશ્ચયથી તો જીવને રાગ દ્વેષ કાંઈ નથી, કર્મય નથી અને નો કર્મય નથી. એ બધું તો પૂતગલ દ્રવ્યની અવસ્થા છે અને વ્યવસ્થા છે. વાસ્તવમાં હું શુદ્ધ છું, ચૈતન્ય છું, આનંદમય છું. એ સિવાય જે વિકાર થાય છે તે બધા પૂતગલના છે અને પૂતગલની પરિણતિ પૂતગલમાં જાય. તેથી મારે શું?
મારે નિસ્બત કાંઈ નહીં, એમ કરીને જે ફેંસલો લેવાનો કે નિવેડો લાવવાની વાત છે તે આ બધી પૂતગલ પરમાણુની ગાથા વાંચતા સમજાય છે. જીવ એમ માને છે કે પૂતગલ મારી પાછળ પડ્યું છે, પરંતુ પ્રભુ શ્રીજી કહે કે બાવળિયાને બાદ ભેળીને જીવ કહે કે કોઈ છોડાવો રે છોડાવો, પણ પોતે જ બાદ ભેળી છે, પોતે જ બાવળિયો હાથમાં લીધો છે અને પછી કહે છે છોડાવો. હકીકતે પૂતગલ કાંઈ ખેંચી શકતા નથી, એનામાં ખેંચાવાની શક્તિ છે, આકર્ષાઈ જવાની શક્તિ છે, એટલે કર્મ આવીને વળગે છે. પણ જો જીવ એટલે આપણે એવા ભાવ કરીએ તો વિવાહ પરિણતિ કરીએ છીએ માટે આમ થાય છે, પણ જો ન કરીએ તો સ્વભાવી સ્વભાવ છે. પૂતગલ વિના તો છે જ નહીં. પૂતગલ વિનાનો દેહ હોત તો, પૂતગલ વિનાનો આત્મા હોત તો સિદ્ધ હોત. એટલે પૂતગલ તો છે, ઘર તો ધારણ કરવું પડે છે, રહેવું પડે છે, દેહ તો લીધો છે, પણ એ દેહ લીધો છે, ખોડિયા ધારણ કર્યા છે, બહુ લીધા બહુ બદલ્યા, અનંતકાળ વીત્યો, હવે થોભવા જેવું છે કે હે જીવા ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. તેમ કૃપાળુદેવ કહે છે તેમ કે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ હોતી કાયા, સંતો દેખીએ રે પ્રગટ પૂતગલ ઝાલ તમાશા. આ બધું જે કાંઈ છે તે પૂતગલિયું છે. પૂતગલિયું સુખ, ભૌતિક સુખ, મટીરિયાલિસ્ટિક અપ્રોચ, અને જે મેટર પરથી શબ્દ આવ્યો તે મટીરિયાલિસ્ટિક, એ બધું હવે આપણને ખપે નહીં. એટલે આપણને ત્યાં જ કહી દીધું કે સંતો શું કરે છે, સત પ્રાપ્ત છે તે શું કરે છે, તો કે બંને પ્રગટ પૂતગલ જુદા જુએ છે. આત્મા અને પૂતગલ બંનેને જુદા જુએ છે, આત્મા અને કાયાને બેફટ જુદા ભાસે છે તેવું કરે છે. અને અંશે હોય ઇહા અવિનાશી પૂતગલ જાલ તમાસી રે. તો એ પાંચમી દૃષ્ટિમાં ગવડાવે છે. સમ્યક દર્શન થાય ત્યારે ગવડાવે છે કે હવે કહેવાય કે આ બધું વિનાશી નશ્વર સુખ છે, મારો ઈશ્વર મારી પાસે છે, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અને એ સ્વભાવ સુખમાં પહોંચી જાય છે. એટલે અહીંયા આટલું જ કે ગમે તેવું પૂતગલ હોય, પૂતગલ ગીતા લખી ચિદાનંદજી મહારાજે, એમાં મૂક્યું કે પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ હોતી કાયા, પણ સંતો દેખીએ બે પ્રગટ પૂતગલ ઝાલ તમાશા. તો એ પૂતગલ ગીતાનો સાર શું કે ચાલો આત્માની વાતથી, આત્મા શબ્દ સાંભળીને થાક્યા હોય તો પૂતગલ સાંભળીને કહ્યું કે આ પૂતગલ તે પૂતગલ બીજું પૂતગલ સર્વત્ર પૂતગલ, પણ પછી પૂતગલની વચ્ચે રહેલો હોવા છતાં, પૂતગલની બરોબર વચ્ચે ભીતર અંદર બહાર ઉપર એના જ સમાગમમાં હોવા છતાં હું આત્મા તો એનાથી જુદો ને જુદો છું. અનંત કાળથી પૂતગલ પરાવર્તન કર્યા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ભવથી, સૂક્ષ્મ, બાદર, 5 પ્રકારે 8 પ્રકારે. હવે એ પરાવર્તન નહીં જોઈએ, હવે આપણું એ ભવ પરિભ્રમણ નહીં જોઈએ. પૂતગલનું સુખમાં રાચીએ, પૂતગલના સુખ વેચતા જ વાત થાય છે, તેમ છતાં પણ આપણે શાતા છે, અશાતા છે, ગરમી છે, ઠંડી છે, જુદું છે, એનાથી હું ભિન્ન છું, અને એ જ્ઞાન સ્વરૂપમાં ઉપયોગ, અને એ ઉપયોગનો અનુભવ કરી દઈએ એટલે આપણને સમ્યક દર્શન, આત્માનુભવ, અને ઇવેન્ચ્યુઅલી પછી મોક્ષ તો રાહ જોતો ઊભો જ છે. એટલે કે આ પ્રમાણે પૂતગલના સુખમાંથી નીકળી જવાનું છે, પૂતગલના દુઃખમાંથી નીકળી જવાનું છે. પૂતગલમાં સુખ દુઃખ આપવાની શક્તિ નથી, એ તો જેમ છે તેમ છે. આપણે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ અને કેવો અનુભવ કરીએ છીએ તેના ઉપર આધાર છે. પૂતગલ 36 પણ કોઈ ધુરંધર આચાર્ય મહારાજે લખી છે, એનો પણ સાર કંઈક આવો જ છે કે પૂતગલમાં જ ઉપયોગ લગાવીને પોતાને આજ સુધીમાં બરબાદ કર્યો, એટલે આટલા પૂતગલ પરાવર્તન કર્યા, પરંતુ ઉપયોગ પોતાના જ્ઞાન સ્વરૂપમાં ટકાવ્યો હોત તો આ દશા ન હોત. હજુ પણ મોડું નથી કે ઉપયોગને, સ્વરૂપને અનુભવવો, ઉપયોગ પર ઉપયોગ લાવવો, એ જ કૃપાળુદેવને પણ કહેવાનું છે. એ આશય આપણને સ્પષ્ટ છે. બાકી હતું તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ આ ગાથાના વિવેચનમાં મૂક્યું કે આત્માનો શુદ્ધ સ્વભાવ પૂતગલની રચનામાં ગુપ્ત રહ્યો છે, તેને ભિન્ન કરવો. ગઈકાલે પત્રમાં આવ્યું 124માં પત્રમાં કે પૌદ્ગલિક રચનાએ આત્માને સ્તંભિત કરવો યોગ્ય નથી. પૂતગલની રચના ગમે તેવી હોય, 8 દૃષ્ટિમાં ગાઈએ પૂતગલ રચનાકાર મેજી, એ તો છે જ, પરંતુ આપણે એમાં જુદા, નોખા અને અનોખા જ છીએ. તો તેને ભિન્ન કરવો. અને ત્યાર પછી લખ્યું કે સદગુરુના વિશ્વાસે મનન કરતો હાથ લાગે છે. શું હાથ લાગે છે? તો કે વસ્તુ હાથ લાગે છે. વસ્તુ શું? આત્મા, દ્રવ્ય. પોતે પોતાને મળી જાય છે, ખોવાઈ ગયો છે, પોતાનો આત્મા જ જાણે ખબર નથી કે ગુમ થઈ ગયો, છું થઈ ગયો. તો કે કોઈક સદગુરુદેવના નિમિત્તે, કોઈક સદગુરુના વિશ્વાસે, પ્રતીતિથી મનન કરતા વસ્તુ હાથ લાગે છે. એમ બ્રહ્મચારીજીએ ધીમેકથી આ ગાથાના વિવેચનમાં મર્મ મૂકી દીધો. આપણને તો પરમ કૃપાળુદેવ મળ્યા જ છે, સવાલ જ નથી. બાકી હતું તો પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, અને વળી આપણા કોઈક પુણ્ય કે સદભાગ્ય કે આપણને કંઈક એમાં રુચિ પણ થાય છે.
ગાથા નંબર 83માં જઈએ. ધમ્મથિકાયમરસં અવણગંધમ અસદમફાસં લોગો ગાઢમ પુઠ્ઠમ વિહુલમસંખાદિયપદેશ. ગીતિના રાગે આ બધી પ્રાકૃત ગાથા કુનકુન ભગવંતે મૂકી છે. તેનો અનુવાદ કૃપાળદેવ કહે છે કે ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ, અસ્પર્શ છે. સકળ લોક પ્રમાણ છે. અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય છે. ટૂંકમાં પરમાણુ અને પૂતગલના અધિકારની 10 ગાથાથી વાત ચાલતી હતી. તે અધિકાર અહીંયા પૂરો થયો અને હવે આપણે બીજું દ્રવ્ય ધર્માસ્તિકાય તેની વાત લઈએ છીએ. આપણે બધા જ જીવદ્રવ્ય એટલે કે જીવાસ્તિકાય જીવરાજભાઈ, બાકીના બધા અજીવ દ્રવ્ય છે. એ અજીવ દ્રવ્યમાં પહેલું કયું તો કે ધર્માસ્તિકાય. એટલે આપણે લીધું તે હમણાં પૂતગલ દ્રવ્યનું વર્ણન પૂરું કર્યું. હવે જે પહેલો આંકડો આવે છે તે કયો તો કે ધર્માસ્તિકાયથી શરૂઆત થાય છે. ધર્મ દ્રવ્ય કોને કહીએ? વારંવાર ધર્માસ્તિકાય ન બોલતા જ્ઞાની પુરુષો ધર્મ દ્રવ્ય કહે છે. અહીંયા ધર્મ એટલે રિલિજિયન કહીએ છીએ તે ધર્મ નહીં, પરંતુ એનો પારિભાષિક શબ્દ છે કે 6 દ્રવ્ય છે. વિશ્વ વ્યવસ્થા 6 દ્રવ્યથી છે. એમાં જે પહેલું છે તે ધર્માસ્તિકાય. તે ધર્મદ્રવ્ય તો તેને કહીએ જે ચાલતા જીવને અને ચાલતા પૂતગલને ચલાવવામાં સહાયક બને. તે વ્યાખ્યામાં ઘણું કહી દીધું કે ચાલતા જીવ અને ચાલતા પૂતગલને સહાયક બને. તે એટલે કે ધર્માસ્તિકાય પોતે જીવને અને પૂતગલને જબરદસ્તીથી, બળાત્કારથી, જોરશોરથી ચલાવતું નથી. જીવને ચાલવું હોય છે તો ચાલે છે, કંઈ પણ ગતિ કરે છે તેમાં એ સહાય કરે છે. એટલે કે ઉદાસીનપણે સહાયક છે. એ પોતે કાંઈ એવો ભાવ કરતું નથી કે જોર કરતું નથી કે ઉઠાડવા જતું નથી. એવું જ કોઈ પૂતગલને હલાવવા કે ચલાવવા એ જતું નથી. પરંતુ પૂતગલ કે જીવ કે પૂતગલને જો ચાલવું હોય તો એને નિમિત્ત વિના ચાલી શકતું નથી. તો નિમિત્ત રૂપે સહાયક કોણ છે તો કે ધર્માસ્તિકાય છે. તો પ્રશ્ન થાય કે જીવની આત્માની અનંત શક્તિ, પૂતગલની પણ અનંત શક્તિ, અચિંત્ય શક્તિવાળા બંને છે, અનંત શક્તિવાળા છે. તો એને જરૂર પડે કોઈને ચલાવવાની? જીવની શક્તિ નથી ચાલવાની? તો કે શક્તિ હોવા છતાં નિમિત્ત અને ઉપાદાન વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. ગમે એવી શક્તિ હોય, ગમે એવું ઉપાદાન હોય તો પણ તેને નિમિત્ત જોઈએ છે. અને આ નિમિત્ત રૂપે ધર્માસ્તિકાય છે. એ ધર્માસ્તિકાય દ્રવ્ય આખા લોકમાં ભરેલું છે. ક્યાંય જીવે પૂતગલે લેવા જવું પડતું નથી, શોધવા જવું પડતું નથી. એટલે કે આખા લોકમાં છવાયેલું, અવરાયેલું, આવરાયેલું એટલે આવૃત્ત થયેલું, વ્યાપેલું છે જ. અને અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. આ 6 દ્રવ્યની વિશ્વ વ્યવસ્થા જે પ્રકારે છે. આ પણ કેવો નિયમ છે કે એના વિના ચાલતું નથી. એ પોતાનામાં ચાલવાની શક્તિ છે, તેમ છતાં જીવ પૂતગલ પોતાની મેળે ગતિ કરી શકતા નથી. એ ચાલવા માંડે છે, શરૂ કરે છે, પુરુષાર્થ કરે છે, ભાવ કરે છે. એટલે પેલું ધર્માસ્તિકાય સહાય કરે છે. ધર્માસ્તિકાય નોતરું આપવા જતું નથી, કહેવા જતું નથી કે તમારે ચાલવું પડશે અને તમારે હમણાં જ ચાલવું પડશે અને હું તમારી સાથે આવું છું, અથવા મારી સાથે રાખવું જ પડશે, રહેવું જ પડશે, એવું કાંઈ કહેતું નથી. એનું અસ્તિત્વ તો છે જ. જેવું ચાલવાનું શરૂ કરે છે એટલે ધર્માસ્તિકાય તો ભેગું જ છે. અને ધર્માસ્તિકાય સમજવા માટે લઈએ કે ઘડીભર કહી દઈએ કે હું નથી અને મારું કામ કાંઈ નથી, અથવા તો હું અહીંથી અસ્તિત્વ મિટાવી દઉં છું. માની લો કે હું ઘડીભર નથી કે 1 સેકન્ડ નથી, તો જીવ ચાલી શકે નહીં, પૂતગલ ચાલી શકે નહીં. એ પણ જ્ઞાની પુરુષો એટલો દાવો કરીને લખે છે. દાવો કેવલ જ્ઞાનની અદાથી કહે છે. એટલે દાવો કહું છું, દાદાગીરી જ છે ભગવાનની. કેમ કે આદિશ્વર દાદા કહીએ છીએ તેમ કે એમણે કેવલ જ્ઞાનમાં જોયું છે, જાણ્યું છે. વસ્તુનું સ્વરૂપ ષટ દ્રવ્યાત્મક વિશ્વ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું ને પછી લખી દીધું છે. અને જે વસ્તુ આપણા સુધી આજે ભલે થોડુંક લુપ્ત થઈ ગયું પણ હજુ આવ્યું છે. આ તત્વ દ્રવ્ય 2000 વર્ષ પહેલાંનું પણ આવ્યું છે. આ પંચાસ્તિકાય આપણે વાંચીએ છીએ જેવી તેવી વાત નથી. આ ગ્રંથ દ્રવ્યાનુયોગ જ છે. એમાં બધું ભરી દીધું છે. ને દ્રવ્યાનુયોગનું ફળ છેલ્લે એ જ હોય કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ, પરમાર્થ સંયમ, શાંત થઈ જવા માટે છે. બધી દલીલ કરીને, બધું શક્તિ વેડફીને અથવા તો વ્યય કરીને. અને પછી શું છેલ્લે ઉપયોગ ક્યાં જાય કે દૃષ્ટિ વિશાળ થઈ ગઈ, વ્યાપક થઈ ગઈ. હવે આ બધું જાણીને કામ શું તો કે એનાથી મારો આત્મા જુદો છે. તો ધર્માસ્તિકાયની વાત કરતા હતા કે જીવ
ચાલને પૂતગલને ચલાવવામાં મદદ કરે છે. માછલી જેવી, માછલીનું જ દૃષ્ટાંત દરેક નાની પુરુષ આપે, મત્સ્ય એટલે માછલું, તો કે એ માછલીને પાણી છે અને એમાં જે ચાલી શકે છે, રહી શકે છે, બધું બરાબર, પણ જળમાં એની મેળે ગતિ કરે છે, જળમાં પડી છે અને આવડે છે, એટલે કે પોતાની શક્તિને પાણીની શક્તિથી એમ મદદ થાય છે એવું નથી કે હું મારી રીતે કરું છું, મારે કોઈની જરૂર નથી. પાણી છે જેમાં મારે ચાલવાનું છે અને હું માછલી અને એમાં ચાલું કે રહું છું અને મને આવડે છે તરતા, એમ ચાલે નહીં. ધર્માસ્તિકાય કહી શકે એમ છે કે મારા વિના ચાલી શકાય એમ નથી. તમારે ગતિ કરવી છે. માછલી નિરંતર ગતિશીલ છે, તો નિરંતર ધર્માસ્તિકાય ભેગું છે. આખા લોકમાં છે, 14 રાજલોકમાં છે, એટલે કાંઈ નદી, સરોવર કે માછલું જ્યાં છે તે દરિયામાં નથી એમ નથી, એમાં પણ છે. 14 રાજલોકમાં બધું આવી ગયું. તો કે એમાં માછલીને ચલાવવામાં પાણી સહાયક છે, એમાં કંઈ જળ કંઈ જબરદસ્તીથી માછલીને ચલાવતું નથી. એવી જ રીતે ધર્માસ્તિકાય પણ પોતે કંઈ ચલાવતું નથી, એટલે કે સહાયક છે. આંગળી પકડીને, હાથ પકડીને, ધક્કા મારીને પોતે ચલાવતું નથી, પણ જે ચાલે છે જીવ અને પૂતગલ એમાં સહાય કરે છે. એ વિના ચાલી શકાતું નથી. આટલું આપણે રાખીએ કે આ લોકાકાશમાં ધર્મદ્રવ્ય છે અને તેનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ છે. આપણને ચાલવામાં એક સાધારણ આશ્રય લાગે છે, નિમિત્ત કારણ છે. આપણને એટલો જ રોલ લાગે છે, પણ એ જેવો તેવો નથી. ઘડીભર વિચાર કરીએ કે ધર્માસ્તિકાય ન હોય તો કાઢી લઈએ તો, જોકે આપણા વિચારીએ નીકળી જવાનું નથી, એ છે જ, નિરંતર છે. શબ્દ મૂક્યો છે, મૂળ પુરુષે નિરંતર, એટલે કે હંમેશા છે. એક સમય માત્રનું કે પ્રદેશ માત્રનું પણ અંતર રહેતું નથી. એવી રીતે લોકાકાશ વ્યાપેલું છે. લોકાકાશમાં ધર્માસ્તિકાય એટલે કે ધર્મદ્રવ્ય વ્યાપીને રહેલું છે. આના ઉપર ભાર મુકાય છે, કારણ કે એ જ ગ્રંથ વંચાય છે, અગત્યની વાત છે. અને અન્ય કોઈ દર્શનમાં આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે કાળ, આ 3 દ્રવ્યની વાત ક્યાંય આવતી નથી. જીવ વિશે, આત્મા વિશે થાય તેટલી મીમાંસા કરી છે, નિરૂપણ કર્યું છે. આકાશ એટલે સ્પેસ, એના વિશે પણ કેટલુંક લખાયેલું છે. કાળ દ્રવ્ય વિશે લખાયું નથી, પણ કાળ દ્રવ્ય વિના કાંઈ થઈ શકે નહીં, એટલે સમયનું માપ તો સ્વીકારેલું જ છે. ભલે સૂર્યથી, ચંદ્રથી, કલાકથી, ઘડીથી, મિનિટથી, ગમે તેમ, પણ એનું પણ સ્વરૂપ સ્વીકાર્યું છે. પણ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયને તે મોટે ભાગે કોઈ દર્શને સ્વીકાર્યું નથી, એટલે કે એમાં એને એના વિશેની વિશ્લેષણ કે નિરૂપણ કે પ્રરૂપણા કરી નથી. એટલે આ 3 દ્રવ્ય વિશે કંઈ વધારે પ્રકાશ પડી શકતો નથી. ધર્મ, અધર્મ અને કાળ એકમાત્ર વિતરાગ દર્શનની અણમોલ ભેટ છે કે તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલ, આ 3 દ્રવ્ય વિશે ઘણું બધું સંપૂર્ણ માહિતી આપી શકે છે. જૈન દર્શન આ રીતે મૂર્ત અને અમૂર્ત એવા સમસ્ત દ્રવ્યોનો પ્રકાશ કરે છે. તે પણ વિચારવા જેવું છે. આમાં ધર્માસ્તિકાયનો વિચાર કરી રહ્યા છીએ તો અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે. પૂતગલની વ્યાખ્યામાં જ આવે છે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવંતાહ પૂતગલાહ, એટલે કે જેને વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, તે પૂતગલ કહેવાય છે. અને જે પૂતગલ છે તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે જ. તો અહીંયા જે વ્યાખ્યા આવી ધર્માસ્તિકાયમાં કે એને આ નથી, બરાબર છે, આ પૂતગલ દ્રવ્યની જ ક્વોલિટીઝ છે, એની જ પ્રોપર્ટીઝ છે, એના જ લક્ષણ છે. એટલે ધર્માસ્તિકાયને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોઈ શકે નહીં અને છે પણ નહીં. અને તેથી તે અમૂર્ત છે, અરૂપી છે. પૂતગલને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોવાથી એ રૂપી કયા, અને જ્યારે અહીંયા પરમાણુ દેખાતો નથી તો પણ એને તે અપેક્ષા એ રૂપી કયા છે. કે આકાર હોય અને દેખાય એને જ આપણે રૂપી કહીએ, એ અર્થ જુદો છે. અહીંયા મૂર્ત અમૂર્ત શબ્દ લખે છે, એટલે કે વર્ણગંધ રસ સ્પર્શ તો એને છે જ, અને એટલા માટે એ મૂર્ત છે. જ્યારે ધર્માસ્તિકાયને અમૂર્ત છે, વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી. જે શ્લોકમાં આપણે વાંચ્યું કે અવર્ણ ગંધમ અસદમ અફાસમ, એટલે કે અસ્પર્શ રહિત છે. અને ક્યાં રહેલું છે? આ લોકમાં ગાઢ, અવગાઢ, મજબૂતાઈથી ક્યાંય કોઈ ખસે ચસકે એમ નથી, એક અંશ પણ ઓછો થાય એમ નથી, એક જગ્યા પણ બાકી રહે એમ નથી. તેવી રીતે અવગાઢ રીતે ભરેલા છે અને અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય છે. ધર્માસ્તિકાયને કેટલા પ્રદેશ છે? તો કે અસંખ્યાત પ્રદેશી છે. અધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશી, આકાશાસ્તિકાયને તો કે અસંખ્યાત પ્રદેશી. એક પૂતગલ દ્રવ્યને જ સંખ્યાત પણ છે, અસંખ્યાત પણ છે, અનંતા પણ છે. એક પ્રદેશ પણ છે, કેમ કે પરમાણુ એક પ્રદેશી છે, તો કે એક પ્રદેશી, બહુપ્રદેશી, સંખ્યાત, અસંખ્યાત, અનંત પ્રદેશી કોઈ એક દ્રવ્ય હોય તો તે પરમાણુ છે, પૂતગલ દ્રવ્ય છે. પૂતગલને આ બધા પ્રદેશો છે, પણ આપણને આત્માને અસંખ્યાત પ્રદેશ, આપણને જેટલા છે તેટલા જ યાદ રાખવામાં સુગમ પડે કે ધર્મ, અધર્મ અને આકાશને પણ એટલા જ પ્રદેશ છે.
એટલે કે અહીંયા ધર્મદ્રવ્યની વાત છે, અસંખ્યાત પ્રદેશી છે. આજના વૈજ્ઞાનિકો અથવા સાયન્સના સ્ટુડન્ટ્સ જે કહો તે ઈથર કહે છે, એ ઈથર આ ધર્માસ્તિકાયનું જ બીજું નામ છે. ધર્માસ્તિકાય કે ધર્મદ્રવ્ય એને ઈથર કહીએ તો જરાય ખોટું નથી, અને ઈથરથી પણ સૂક્ષ્મ હોય તો આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે એમ જીનાગમ કહે છે. ઘણું નજીક હોવા છતાં, લગોલગ છે, લગભગ છે, તેમ છતાં ધર્માસ્તિકાય જોઈ શકાતું નથી, એટલે કે એને ઈથરથી પણ સૂક્ષ્મ દ્રવ્ય કહી દીધું છે. વળી તે શબ્દ રહિત છે, તેના પ્રદેશ પૃથક સિદ્ધ નથી, એટલે કે જુદા જુદા નથી. છવાયેલા છે, અવરાયેલા છે, બધે જ છે. એટલે એક ચાદર હોય અને આપણે કહીએ કે આટલી જગ્યામાં, આટલા ફૂટમાં કે આટલા ઇંચમાં લગોલગ પથરાયેલી છે, એટલે એમાં કંઈ વચ્ચે કંઈ જગ્યા રહેતી નથી. બરોબર તંતુના તાણાવાણા બરાબર છે અને એ આખી ચાદર બનેલી છે. એમ જ આ લોકાકાશમાં ધર્માસ્તિકાયની ચાદર સમજવા માટે ચાદર બોલું છું, આખે આખી છે. જેટલું લોકાકાશ એટલું ધર્માસ્તિકાય, એમાં ક્યાંય નથી. ચાદરમાં તો કાણું પડી જાય, કાપી શકાય, તાણાવાણા ઓછા વધતા થઈ શકે. ધર્માસ્તિકાયમાં એવું નથી. જેમ કોઈ મટકામાં કે વાસણમાં ભરેલા ચણા જુદા જુદા હોય છે, તેવી રીતે આ જુદા જુદા છે તેવું નથી. કે કોઈ મગ ભર્યા હોય તેમ જુદું જુદું નથી, કાંકરા ભર્યા હોય તેમ જુદું જુદું નથી. એટલે કે એનું પૃથક પૃથક અલાયદું અલગ અસ્તિત્વ નથી, તેના પ્રદેશ પૃથક પૃથક નથી, એટલે કે પૃથક સિદ્ધ નથી. પૃથક એટલે જુદા, પરંતુ એક સાથે છે, સળંગ છે એમ કેવું છે, બીજું કાંઈ નથી. ત્યાર પછીનું વિશેષણ આ ગાથામાં છે, અખંડ છે. નિશ્ચયથી એક પ્રદેશી છે, અર્થાત અખંડ છે. આપણે કયું અસંખ્યાત પ્રદેશી તે વ્યવહારથી છે ધર્માસ્તિકાયને, પરંતુ નિશ્ચયથી એ અખંડ દ્રવ્ય છે, એક દ્રવ્ય છે, કેમ કે એક પ્રદેશી છે. તો પણ વ્યવહારથી તો અસંખ્યાત પ્રદેશ કહેવા પડે છે. જેમ કે ઘડામાં પાણી, વિચારવા જેવું છે. ઘડામાં પાણી એ અખંડિત છે કે ખંડિત છે? ઘડાનો આકાર જેવડો છે તેવડો, પરંતુ તેમાં અખંડપણે ભરેલું છે પાણી, પૂર્ણપણે ભરેલું છે. અડધું નથી ભર્યું તો અખંડ કહીએ છીએ, થોડુંક ભર્યું નથી તો અખંડ છે. તલમાં તેલ રહેલું છે તો અખંડ છે. એના એક એક આત્મપ્રદેશમાં તલે તલમાં તલ જેટલી જગ્યા પણ બાકી નથી. એક તો તલ જ પોતે નાનું, એમાં તલ જેટલી જગ્યા બાકી નહીં. એટલે કે બધા જ પ્રદેશે પ્રદેશે અંગે અંગે એમાં તેલ રહેલું છે. અડધા તલમાં તેલ હોય અને અડધા તલમાં ન હોય એમ છે નહીં. એવી જ રીતે સિદ્ધ લોકમાં સિદ્ધ પ્રભુ અંતરરહિત છે. એક સિદ્ધમાં અનંત સિદ્ધ સમાઈ શકે છે એવી અવગાહના છે. દરેકનું અલાયદું અલગ અસ્તિત્વ છે. તેમજ અંતરરહિત શબ્દ વાપર્યો છે ગાથામાં, એટલે કે અંતરરહિત છે, વ્યવધાન રહિત છે. વ્યવધાન એટલે અંતર, ડિસ્ટન્સ. કોઈ જાતની જરાય જગ્યા બાકી રહેતી નથી. એક ફિલામેન્ટ જેટલી પણ જગ્યા બાકી રહેતી નથી. કોની વચ્ચે? તો ધર્મદ્રવ્યના જે અસંખ્યાત પ્રદેશો છે તેની વચ્ચે. એટલે કે લગોલગ તલે તલ ભરેલું છે આખું લોક, આખું લોકાકાશ. એમાં ધર્મદ્રવ્ય બધે જ છવાયેલું છે, આટલું પણ અંતર નથી. એમ કહેવા માટે જ્ઞાની પુરુષો કેવું કેવું લખે છે એ વિચારવાનું છે, કે જેથી આપણને મગજમાં બેસે કે ઘડામાં પાણીનું દૃષ્ટાંત મૂકે, તલમાં તેલનું મૂકે અને એક સિદ્ધમાં અનંત સિદ્ધનું મૂકે, કે એવા અવધાન વ્યવધાન અથવા તો અંતરરહિત છે. અને આવું જ લોકાકાશ એટલે આકાશની જેમ પૂરેપૂરું વિસ્તરેલું છે. એટલે કે અખંડી છે, વ્યાપક છે, અને શ્લોકમાં મૂક્યું છે વિસ્તીર્ણ છે, પૂરેપૂરો વિસ્તાર પામેલું છે. અને ત્યાર પછીની વાત છે કે સ્વભાવથી જ છે. આ કોઈએ બનાવ્યું નથી. આ ધર્માસ્તિકાય દ્રવ્ય આવ્યું ક્યાંથી? તો કે આમ જ છે. અનાદિકાળથી આ 6 દ્રવ્યનું વિશ્વ છે, એમ ધર્માસ્તિકાય પણ છે. એનો સ્વીકાર કરવાનો છે. ગાથા નંબર 84. અગુરુ લઘુ ગેહિંસયા તેહિ વણંતે હિમ પરિણદમ ગદિકિરિયા ચુત્તાણમ કારણભૂતમ સ્વયં કચ્છમ. ગાથામાં વચ્ચે એક શબ્દ રહ્યો, તે નિત્યમ એટલે કે નિત્ય છે. અગત્યનું વિશેષણ છે. અનુવાદમાં કહ્યું કે અનંત અગુરુ લઘુ ગુણપણે તે નિરંતર પરિણમિત છે. ધર્માસ્તિકાયની જ વાત આગળ ચાલે છે આ ગાથામાં, કે અનંત અગુરુ લઘુ ગુણપણે તે નિરંતર પરિણમિત છે, પરિણમી રહ્યું છે. ગતિ ક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે, પોતે અકાર્ય છે, અર્થાત કોઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. ધર્માસ્તિકાય
એક દ્રવ્ય જ છે, તો દ્રવ્યના કેટલાક સાધારણ ગુણ છે, સામાન્ય ગુણ છે, જે પ્રભુશ્રીજીએ કીધેલું કે લખી લેવા છે, વિચારવા જેવા છે, મુખપાઠ કરવા યોગ્ય છે, ડાયરીમાં નોંધી લેવા યોગ્ય છે. એ કયા 6 સામાન્ય બોલ છે? અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ. આ 6 ગુણ સામાન્ય બોલ છે. એટલે કે સામાન્ય શું? તો કે વેરી કોમન વન્સ. દરેક દ્રવ્યમાં આ 6 દ્રવ્ય હોય અને હોય જ. એટલે ધર્માસ્તિકાય પણ એક દ્રવ્ય છે, એમાં અગુરુ લઘુ ગુણ પણ હોય અને હોય જ અને છે જ. તો એમાં ધર્માસ્તિકાય દ્રવ્યમાં સાધારણ સામાન્ય રૂપે રહેલા અગુરુ લઘુ ગુણથી સમય સમયે પરિણતિ થયા કરે છે. તો સમય સમયે પરિણતિ કરવાનું કામ કોનું છે? અગુરુ લઘુ ગુણનું છે. એટલે નો વન્ડર, આશ્ચર્ય નથી કે બધા ગુણમાં આ હોય જ, બધા દ્રવ્યમાં આ ગુણ રહેલો જ છે. કારણ કે બધા દ્રવ્ય સમય સમયે પરિણમેન કરે છે એમ કહીએ છીએ. તો સમય સમયે પરિણમેન કરનાર કોની બલિહારી છે? કયા ગુણને આધારે થાય છે? તો એકમાત્ર અગુરુ લઘુ ગુણને કારણે થાય છે. એટલે એનો રોલ જેવો તેવો નથી, ઘણો બધો મોટો છે. એટલે પરિણતિ એના કારણે શક્ય થાય છે. હવે આ સમય સમયે પરિણમન એટલે શું સમજવું? તો કે ષટ ગુણ હાનિ વૃદ્ધિ થાય છે, તે ષટગુણ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ થાય છે. એ જે શબ્દ છે, પારિભાષિક શબ્દ છે, ઘણી જગ્યાએ આવે છે. તે અગુરુ લઘુ ગુણનું કાર્ય છે. એ અગુરુ લઘુ ગુણ સિવાય કોઈનું કામ નથી. સમય સમયે પરિણમવાનું અને ષટગુણ હાનિ વૃદ્ધિ થયા કરવાનું. ષટગુણ હાનિ વૃદ્ધિ એટલે 6 પ્રકારે ગુણની હાનિ થાય છે, 6 પ્રકારે વૃદ્ધિ થાય છે. લાભ અલાભ કહીએ, ફાયદો ગેરફાયદો કહીએ, પછી ખોટ કહીએ અને લાભ કહીએ. એ જે બધા શબ્દો છે એ જ હાનિ વૃદ્ધિ છે. સાદી ભાષામાં વધઘટ. ગુણનો કેટલુંક વધ્યા કરે છે, કેટલાક ઘટ્યા કરે છે. એ વધઘટ કોના આધારે થાય છે? તો કે આ અગુરુ લઘુ ગુણને કારણે થાય છે. કેવી રીતે થાય છે? તો કે સમય સમયે ષટગુણ હાનિ વૃદ્ધિથી અનંત અવિભાગી પ્રતિચ્છેદો થાય છે. તે અગુરુ લઘુ ગુણનું પરિણમન છે અને તેનાથી નિરંતર ઉત્પાદ વ્યય થયા જ કરે છે. અને તેમજ આ ધર્માસ્તિકાય દ્રવ્યમાં પણ થયા કરે છે. તેથી તે નિત્ય છે. અહીંયા એક પારિભાષિક શબ્દ આવ્યો, અવિભાગ પ્રતિચ્છેદ. હવે એના ફર્ધર ડિવિઝન, આગળ કોઈ ભાગ વિભાજન પડી શકતા નથી. નાનામાં નાનો કણ હોય કે નાનામાં નાની જગ્યા હોય કે નાનામાં નાની કોઈ પણ વસ્તુ લ્યો, છેવટ પરમાણુ લઈએ, તો કે અવિભાગી પ્રતિચ્છેદ જેનું હવે કાંઈ આગળ થઈ શકશે નહીં. સૂક્ષ્મમાં 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 સૂક્ષ્મ અંશ, એટલે પરમાણુ કહીએ તો ખોટું નહીં. એવા જે પ્રતિચ્છેદો છે તે અહીંયા સમય સમયે પરિણમી રહ્યા છે અને તે નિરંતર પરિણમી રહ્યા છે. એટલે ઉત્પાદ વ્યય થયા જ કરે છે. વસ્તુ ઉત્પન્ન થાય છે, તે ઉત્પાદ. વસ્તુનો વ્યય થાય છે, વપરાય છે, વ્યય થાય છે, વિલીન થાય છે, નાશ પામે છે, તો તે વ્યય કહીએ છીએ. બીજી રીતે કહું, ધર્માસ્તિકાયની વાત ચાલે છે, છતાં આપણે જીવાસ્તિકાય આપણી વાત કરીએ તો આપણે જન્મ્યા અને આવડા મોટા થયા, જેવડા પણ થયા તેવડા, અથવા તો બાળક. તો આપણે એમ કહીએ કે એક સાથે કોઈ 1 વર્ષનું, 5 વર્ષનું, 55 વર્ષ કે 75 વર્ષના થઈ ગયા, નહીં. તરત જ કહીએ કે હોતું હશે, સવાલ જ નથી ને. એક સેકન્ડે જ સમય જાય છે અને જીવીએ છીએ અને મોટા થતા જઈએ છીએ. તો એક સેકન્ડ કહીએ છીએ વ્યવહાર કાળથી. નાની પુરુષની દુનિયામાં, કેવલ નાની ભગવાનની દુનિયામાં સમયનું માપ છે. એક સમયથી ગણતરી શરૂ થાય છે. આટલો જ ફરક છે કે સમય સમયે મોટા થયા છે. એક સમય કરતાં અનંતકાળ વ્યતીત થયો છતાં આત્માની સિદ્ધિ થઈ નહીં, એમ કૃપાળદેવ કહે. ક્ષણ કરતાં અનંતકાળ ગયો. તો એ અગુરુ લઘુ ગુણ સમજાય છે કે સમય સમયે પરિણમતા ગયા. એવી રીતે છે, કોઈ એક બાળકની હાઇટ 1 દિવસનો હોય, અઠવાડિયાનું હોય, 1 મહિનાનું હોય, 1 વર્ષનું હોય, અને પછી 12, 16, 18, 20 મોટો થાય, પુખ્ત થાય ત્યાં સુધીની હોય. તો ક્યારે વધી હાઇટ? એમાં જ્યારે નાના હોય ત્યારે 2-3 મહિનાના, 2-3 વીકની હાઇટ માપતા હોય. તો ક્યારે વધી કહેવાય? છેલ્લા દિવસે વધી, પહેલા દિવસે વધી. તો રોજ થોડીક વધતી હોય, દેખાતી ન હોય, માપો તો સરખી લાગે, પરંતુ રોજ વધતી હોય એટલું જ નહીં, સમયે મોટું થતું હોય. સમય જેમ આગળ જાય છે તેમ બધા મોટા થાય છે. પણ કેટલાક પૂતગલ પરિણામ હાનિ પામે છે, કેટલાક વૃદ્ધિ પામે છે. એ ષટગુણ સ્થાન પતિત હાનિ અને વૃદ્ધિ. સમયે મોટું જ થતું હોય તો પછી ઘણું બધું મોટું થઈ જાય, ઘણું બધું ઊંચું થઈ જાય. એટલે કેટલુંક નાશ પામતું હોય, કેટલુંક વધતું હોય, એ પણ સમજવા યોગ્ય છે. આનું નામ ષટગુણ હાનિ વૃદ્ધિ, કે પ્રતિ સમય પરિણમન થાય છે. આ જીવદ્રવ્ય ઉપર ઉતાર્યું એટલે આપણને થોડું ઇઝીલી સમજાય છે, પરંતુ બીજા દ્રવ્યમાં પણ સમયે પરિણમન થાય છે. તે આ અગુરુ લઘુ ગુણની વાત છે. અત્યારે આપણે અગુરુ લઘુ ગુણ બરાબર સમજવો છે, કારણ કે શબ્દ આવ્યો છે એટલે યથાશક્તિ પ્રયત્ન કરીએ. પછી આગળ જઈએ. આ ગાથામાં એમ આવ્યું કે ગતિની ક્રિયા કરતા
નિરંતર પરિણમન થાય છે એટલું આપણે સ્વીકાર્યું કે અનંત અગુરુ લઘુ ગુણ પણ તે નિરંતર પરિણમે છે. પછીનો શબ્દ છે ગતિ ક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે. તો ગતિની ક્રિયા કરતા જીવને અને ગતિની ક્રિયા કરતા પૂતગલને, એટલે કે હાલતા ચાલતા, માનો કે હાલીએ ચાલીએ નહીં ને કંઈક બીજું કરીએ છીએ, ગાઈએ છીએ, બોલીએ છીએ, હસીએ છીએ તો એ પણ ક્રિયા છે, જમી રહ્યા છીએ તો પણ ક્રિયા છે. તો કે ગતિ એટલે અમુક બધી ગતિ એમાં આવી ગઈ. તો એવી ગતિની ક્રિયા કરવામાં, જીવને પૂતગલને ગમન કરવામાં એટલે કે ગતિ કરવામાં કારણભૂત છે. આગળ જવામાં અથવા તો ચાલવામાં કારણભૂત છે. કોણ? ધર્માસ્તિકાય. એ સ્વભાવથી ઉદાસીન છે, એટલે કે જબરજસ્તીથી જીવને કે પૂતગલને ચલાવતું નથી કે ગતિ ક્રિયા કરવાનું કહેતું નથી, પરંતુ એના સહકારી કારણ છે. કોઓપરેટિવ સ્વભાવ છે, એટલે કે જાતે બધું ઊભું કરતા નથી, પણ કોઈ કાંઈ ક્રિયા કામ પ્રવૃત્તિ શરૂ કરે તો એમાં સહકાર આપવાનો એનો સ્વભાવ છે. તે આપવું હોય તો આપે ને ના આપવું હોય તો ના આપે, એમ નહીં, એવું ચાલે બાલે નહીં. એને આપવું જ પડે, એની હાજરી છે જ અને એ કરે જ. એને એવા રાગ દ્વેષ ભાવાભાવ કાંઈ નથી, કેમ કે એ તો અચેતન દ્રવ્ય છે, જડ છે, નિમિત્ત માત્ર છે, ગતિની ક્રિયાનું કારણ છે, પણ પોતે અકાર્ય છે. પોતે કારણ રૂપે છે પણ પોતે કાર્ય રૂપે નથી. એટલે કે પોતે કર્યું એમ કહી શકાશે નહીં, પોતે નિમિત્ત કારણ રૂપે છે પરંતુ ઉપાદાન કારણ રૂપે નથી. એટલે કે પોતે કર્યું કાર્ય રૂપે પરિણમ્યું એમ નથી. પોતાનું કામ આટલું જ છે અને એણે પૂરું કર્યું એટલે એ કારણ કહેવાય પણ કાર્ય કહેવાય નહીં. ધર્માસ્તિકાય પોતે અસ્તિત્વથી જ છે. કોઈ સમયે કોઈ એક દિવસે કોઈએ બનાવ્યું તેમ નથી. સનાતન દ્રવ્ય પોતાની અસ્તિત્વથી, પોતાના સત્તાથી જ શુદ્ધ ધર્મ દ્રવ્ય છે. પોતાનું જ અસ્તિત્વ છે અને પોતાની જ સત્તા છે. સત્તા કહેતા સત અસ્તિત્વ, અને જેના નિમિત્તે આપણે ગતિ અને ક્રિયા કરી શકીએ છીએ. અહીંયા ધર્માસ્તિકાય દ્રવ્યની વાત પૂરી થાય છે કે કોઈએ ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. તો અહીંયા તાત્પર્ય શું? આવી બધી સૂક્ષ્મ ધર્માસ્તિકાયની વાત કરવાથી ફાયદો શું? તો કે પંચાસ્તિકાય ગ્રંથ લખ્યો છે અને કૃપાળદેવે અનુવાદ પણ કર્યો છે. એટલી કૃપા કરુણા કરી છે એટલે આપણને આજ્ઞા છે કે વસ્તુનું સ્વરૂપ સમજો, એટલા માટે આપણે વાંચીએ છીએ તે ફાયદો. પણ ખરેખર લાભ શું? આ તો એમની આજ્ઞા ઉઠાવી, આજ્ઞા પાલન કરીએ, પરંતુ સૂક્ષ્મ દ્રવ્યના સૂક્ષ્મ જ્ઞાનની ચર્ચાથી આપણો ઉપયોગ સૂક્ષ્મ બને છે. અને જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આ સૂક્ષ્મ દ્રવ્યની વાત કરતા હોઈએ ત્યારે સૂક્ષ્મ જ્ઞાન ભેગું છે. સૂક્ષ્મ જ્ઞાન છે એટલે એની ચર્ચામાં, વિચારણામાં આપણો ઉપયોગ સૂક્ષ્મ બને જ. પેન્સિલની અણી કાઢવી પડે, ગમે એવી બુઠ્ઠી હોય, ગમે એવી જલ્દી તૂટી જતી હોય, પણ પછી વાપરવી જોઈએ તો આપણે કાઢ કરવું પડે છે. એ જે સૂક્ષ્મતા પકડે છે તેમ બહુ સૂક્ષ્મ કરવા જાય પછી તૂટી જાય એ પણ જાણીએ છીએ. તો કે અહીંયા સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મતામાં આપણો ઉપયોગ રોકાતો હોવાથી વિષય કશાયનું આક્રમણ એ વખતે બંધ થઈ જાય છે. આ મોટામાં મોટો લાભ થાય છે. તે વખતે બીજા ભાવો સ્પર્શી શકતા નથી, એટલે વિષય કશાયમાં આપણું મન જતું નથી, આપણો ઉપયોગ જતો નથી. આનાથી મોટો લાભ બીજો શું કહેવો? વિષય કશાય અટકી જાય એટલું જ નહીં, જૂના કર્મનો ઉદય જે ચાલી રહ્યો હોય એ બાજુમાં સાઈડમાંથી નિર્જરા થઈ જાય, ખબરેય ન પડે. એના વખતે આપણે નવો કર્મબંધ બાંધતા નથી. માનો કે બીજી અશુભ ક્રિયા કરતા હોઈએ તો તે વખતે જૂના કર્મનો ઉદય હોય અને અશુભ ક્રિયામાં ઉપયોગ હોય તો પાછા નવા બાંધ્યા વિનાના રહીએ નહીં, એટલે નિર્જરા જેવું કંઈ થાય નહીં. જાય થોડુંક જ અને આવે વધારે, એટલે કે વધારે મૂકતા જાય તો એ તો ચાલે નહીં. એટલે આ આપણને મોટો લાભ થાય છે, એ વિચારવા જેવું છે. હવે અગુરુ લઘુ ગુણ ખરેખર શું છે? તો કે જળ કે ચેતન પ્રત્યેક દ્રવ્યમાં, એટલે છય દ્રવ્યમાં આ નામનો ગુણ, અગુરુ લઘુ નામનો સૂક્ષ્મ ગુણ છે. આ એક જ ગુણ એવો છે કે એની સૂક્ષ્મ પરિણતિ વિશે જ્ઞાની પુરુષોએ પણ કેટલુંક મૌન સેવ્યું છે કે જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. એવું જો કોઈક હોય તો એક નિગોદની વાતમાં આવે. ઘણું લખ્યું છે જ્ઞાની પુરુષોએ, છેલ્લે કહી દીધું કે અનુભવ ગમ્ય અને કેવલી ગમ્ય છે. એવી જ રીતે બીજી વાત આવે છે તે અભવ્ય બાબત આવે છે. ત્રીજી આવે છે અગુરુ લઘુ ગુણ વિશે, કે કહેવાય એટલું તો કહ્યું છે પણ છેલ્લે કહી દીધું કે એ અનુભવ ગમ્ય અને કેવલી ગમ્ય છે. તેમ છતાં આપણે યથાશક્તિ વિચારવાનું છે.
આમ પણ આપણને ના કહે કે હવે કેવલી ભગવાન જાણે, તમે વધારે નહીં વિચારી શકો કે જાણી શકો, ત્યારે આપણને વધારે વાંચવા જાણવાનું મન થાય કે ના કહે છે એટલે શું હશે, એ કેવું હશે, એની ક્યુરિયોસિટી કે એની જિજ્ઞાસા થોડી વધી જાય એવી વાત છે. કે અગુરુ લઘુ ગુણનું સૂક્ષ્મ પરિણમન છે, વચનથી અગોચર છે, આગમ પ્રમાણથી જ ગમ્ય છે. એવું આલાપ પદ્ધતિ નામનું નઈ પ્રમાણનો મોટો ગ્રંથ છે, દેવસેન આચાર્ય લખેલો, એમાં મૂકી દીધું છે. પંચાધ્યાયી નામનું પણ બહુ જ મજાનું શાસ્ત્ર છે, એમાં પણ લખ્યું કે કેવલ જ્ઞાન ગમ્ય હોવાથી અથવા સ્વાનુભૂતિ દ્વારા જાણવા યોગ્ય હોવાથી તથા નામથી અગુરુ લઘુ એવો કોઈ વચનથી અગોચર ગુણ છે કે એની વાત વચનમાં આવી શકતી નથી. છતાં ભગવાને તો લખ્યો છે એટલે આપણે તો વિચારવું જ પડે કે ષટગુણ હાનિ વૃદ્ધિ એવું શું છે કે જે પરિણમન કરાવે છે. તો કે અગુરુ લઘુ ગુણનું આ લક્ષણ છે, તો લક્ષણ વિના ત્યાં લક્ષ પહોંચતો નથી. એટલે આપણે લક્ષણનો વિચાર કરીએ કે અગુરુ લઘુ સ્વભાવ તે અગુરુ લઘુપણું. કેટલીક વખત કૃપાળદેવ અગુરુ લઘુ ગુણ લખે, કેટલીક વખત અગુરુ લઘુ સ્વભાવ લખે, કેટલીક વખત અગુરુ લઘુ નામકર્મ લખે, કેટલીક વખત અગુરુ લઘુ ગોત્રકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય એમ લખે. તો અગુરુ લઘુ ખરેખર છે શું? તો કે એ એક જ ગુણ છે, એની જ આ બધી વાત છે. તો કે જે ગુણના નિમિત્તથી દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ ટકી રહે, અર્થાત દ્રવ્યનો કોઈ ગુણ અન્ય ગુણ રૂપે થઈ ન જાય, દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે થઈ ન જાય અને દ્રવ્યના ગુણ વિખેરાઈ ન જાય કે છૂટા ન પડી જાય, તે ગુણને અગુરુ લઘુ ગુણ કહેવાય છે. ફરીથી આ એક એવો ગુણ છે, એવો સૂક્ષ્મ ગુણ છે કે દ્રવ્ય મટીને બીજું કંઈ થઈ જતું નથી. એટલે દ્રવ્યપણું કાયમ ટકી રહે છે. દ્રવ્યના ગુણ પણ ગુણરૂપે જ રહે છે. એક ગુણ બીજા ગુણમાં ભળી જાય, વિખેરાઈ જાય, છૂટો પડી જાય એમ થતું નથી. એટલે કે દ્રવ્યની મર્યાદા સાચવે છે, ગુણની મર્યાદા પણ સચવાઈ જાય છે અને એના જે ગુણોમાં સમયે પરિણમન થાય છે તે પણ થઈ જાય છે. અને છતાં દ્રવ્ય પણ એ તો રહે જ છે. ગુણનું પણ પરિવર્તન થતું નથી, રૂપાંતર થતું નથી, દ્રવ્યનું પણ કંઈ રૂપાંતર થતું નથી. એના ગુણ વિખેરાઈ જાય, છૂટા પડી જાય, ઓછા વત્તા થઈ જાય એમ પણ થતું નથી. એટલે કે કુટુંબનો વડો આખું કુટુંબ સાચવી લેતું હોય એના જેવી વાત લાગે. કે દ્રવ્યમાં કોના આધારે થાય છે? તો કે દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણ એવો છે એટલે આ બધું થઈ જાય છે, નહીં તો થઈ શકે નહીં. બધું ભાંગીને ભૂકો થઈ જાય, તહસ થઈ જાય, હાનિ વૃદ્ધિ થયા જ કરે છે. ષટગુણ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ થતી હોય તેમ છતાં આ બધું ટકી રહે છે. શું કામ? તો કે એ જ તો અગુરુ લઘુ ગુણ સમજવાનો છે કે એને કારણે આ બધું ટકી રહે છે. આમ પણ શબ્દ જ મજાનો છે, ન ગુરુ ન લઘુ, તેનું નામ અગુરુ લઘુ. ગુરુ એટલે ભારે, ગુરુ એટલે મોટો, લઘુ એટલે હલકો હળવો, લઘુ એટલે નાનો. તો કે જે ભારે નથી અને હલકોય નથી, જે નાનોય નથી અને જે મોટોય નથી, તેવું જે કોઈ હોય તેનું નામ અગુરુ લઘુ કહેવાય. તો આ ગુણ એવો જ છે, નાનો મોટો નથી, હલકો ભારે નથી, એનું નામ જ અગુરુ લઘુ છે. સમયસારજી પ્રમાણે કે ષટસ્થાન પતિત હાનિ વૃદ્ધિરૂપ પરિણત થયેલું વસ્તુના નિજ સ્વભાવથી પ્રતિષ્ઠિત થયેલું કારણ વિશેષ હોય તો તે અગુરુ લઘુ નામનો ગુણ છે. અને તે 47 શક્તિમાં 17મી શક્તિ છે. આત્માની અનંત શક્તિ પણ સમજવા માટે શાસ્ત્રોમાં પરમ આગમમાં 47 શક્તિ મૂકી. એ 47 શક્તિમાં 17મી શક્તિ જો કોઈની હોય તો અગુરુ લઘુ ગુણની છે. જેમ 23 વર્ગણામાં 9મી વર્ગણા ભાષા વર્ગણા, તેવી રીતે ગઈકાલે વાત હતી, તેમાં 17મી શક્તિ છે. તો ફરીથી સમયસારજીમાં શું કહી વ્યાખ્યા કે ષટ સ્થાન પતિત હાનિ વૃદ્ધિરૂપ પરિણત થયેલું, એટલે કે પરિણમેલું વસ્તુના નિજ સ્વભાવની પ્રતિષ્ઠા કરતું કારણ વિશેષ જો કોઈ હોય તો અગુરુ લઘુ ગુણ છે. વસ્તુના નિજ સ્વભાવની, આત્મ સ્વભાવની પ્રતિષ્ઠાનું કારણ વિશેષ. પ્રતિષ્ઠા શું? સ્થાપના શું છે? ત્યાં ટકી રહે તે. એટલે કે દ્રવ્ય પણ એ ટકી રહે છે, ગુણ પણ એ ટકી રહે છે. એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, અને એકેય ગુણ એમાંથી છૂટો પડતો નથી કે સ્ટેશન કરતું નથી, રોકાઈ જતું નથી, વિખેરાઈ જતું નથી. એટલે કે દરેક પોતાના મર્યાદા સાચવીને રહ્યા છે. બધાની સ્થાપના, પ્રતિષ્ઠા ત્યાં જ રહે છે. એટલે એ પ્રતિષ્ઠા અને તેનું કારણ વિશેષ જો કોઈ હોય તો અગુરુ લઘુ નામનો ગુણ છે. તેને કારણે આ પ્રમાણે થાય છે, એ સમજાય છે. પ્રવચનસાર એ પણ કુન ભગવંતે લખ્યો છે, સમયસારજી એ પણ કુન ભગવંતનો છે. તેમાં પણ ફરમાવે છે કે અગુરુ લઘુ ગુણની ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપમાં સમયે પ્રવર્તમાન અર્થ પર્યાય હોય છે.
એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય સાથે જ જાય એટલે અહીંયા અર્થ પર્યાય કહી દીધું કે વર્તમાન પ્રવર્તમાન સમય સમયે બોલીએ ત્યારે પણ સમય તો ચાલુ જ છે, પહેલાં હતો ને પછી નથી ને છે ને થશે ને એવું તો છે જ નહીં, જે કાયમ છે જ સમય સમયની જ વાત છે. એટલે કે આટલી વખતમાં આપણે સમય બોલીએ ત્યાં અસંખ્યાત સમય જતા રહીએ છીએ, તો એમાં આ ષટગુણ હાનિ વૃદ્ધિરૂપ થયા જ કરે છે. આ સમય સમયનું પરિણમન તે સ્વભાવ પરિણમન કહેવાય અને દરેક દ્રવ્યમાં થયા કરે છે. અત્યારે ભલે ધર્માસ્તિકાય ઉપરથી વાત નીકળી છે, પણ 6 દ્રવ્યમાં આ પ્રકારે પરિણમન થાય છે અને આ પરિણમન આ ગુણને લીધે જ થાય છે. આ ગુણ દ્રવ્યની મર્યાદા રાખે છે, મર્યાદા સાચવે છે, માટે અગુરુ લઘુ ગુણ છે. પ્રત્યેક સમયે ષટગુણ હાનિ વૃદ્ધિ ગુણોના અંશમાં થયા કરે છે, એટલે કે અંશ કહેતા પર્યાય ત્યાં ગુણોના અંશમાં થયા કરે છે કે પરિણમવું પલટવું એનું નામ જ પર્યાય છે. જેનો બીજો ભાગ હવે ન પડી શકે તેવા ગુણાંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે અને આ અગુરુ લઘુ ગુણનો વિકાર તેને આપણે સ્વભાવ પર્યાય કહીએ છીએ. એટલે કે અગુરુ લઘુ ગુણનો વિકાર એટલે શું? તો કે બદલાવ કરે છે, પણ એ સ્વભાવ પર્યાય છે, એમાં રાગદ્વેષ નથી, એટલે વિભાવ પર્યાય કહેવાની થતી નથી. 6 વૃદ્ધિ થાય છે, 6 હાનિ થાય છે. 6 વૃદ્ધિ કઈ છે? અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ. એટલે આ 6 પ્રકારની વધારાનો બહાર પડે છે, તે વધ્યા કરે છે. તે સંખ્યાત અસંખ્યાત અનંત પ્રકારે વધ્યા કરે છે અને સંખ્યાતમાં એક વખત ગુણ લીધો, એક વખત ભાગ લીધો. 6 પ્રકારે હાનિ થયા કરે છે. અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, અનંત ગુણ હાનિ, એમ 6 પ્રકારે હાનિ થાય છે. એટલે 12 પ્રકારે વધઘટ થયા કરે છે, પણ બોલાઈ લખાય ષટગુણ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ. મુખ્ય 6 અને 6ના ભાગ પડ્યા તે 12. અનાદિનિધને દ્રવ્યે સ્વપર્યાયા પ્રતિક્ષણમ ઉમજ્જન્તિ નિમજ્જન્તિ જલકલ્લોલવજ્જલે. સમુદ્રની તરંગ, સમુદ્રમાં પાણીની તરંગ જેમ સમયે થયા જ કરે છે, ઉઠે છે, બેસે છે અને તેમાં જ સમાઈ જાય છે, તેમ અનાદિ અનંત દ્રવ્યમાં પ્રતિ સમય સ્વભાવ પર્યાય મુજબ થયા જ કરે છે, ઉઠ્યા જ કરે છે, બેઠ્યા જ કરે છે. એક દ્રવ્યમાં અનેક અગુરુ લઘુ ગુણ હોય છે, એ પણ ભૂલવા જેવી વાત નથી. ક્યાંક વૃદ્ધિ, ક્યાંક હાનિ.